નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તમામ તબીબોને પ્રતિ કલાક 2700 આપતા હતા, એને પણ હવે 8500 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આમાં આ જે તબીબો કામ કરશે એમને PMJY કિસ્સાની અંદર જે એમના ડૉક્ટર્સના ભાગે આવતી જે રકમ આપવામાં આવશે નહીં, પરંતુ એના હિસ્સામાં આવતી જે રકમ હશે એ રકમ આપણે રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી 26 જૂનના રોજ મહીસાગર જિલ્લામાં અને 27 જૂનના રોજ ગાંધીનગર જિલ્લામાં અને 28 જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવશે. અને આ વખતે ખાસ એક નોંધનીય બાબત છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના સંભવિત ડ્રોપઆઉટ થવાની શક્યતાના કિસ્સામાં તેવા બાળકોને તેમના વાલીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરી બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું અગત્યનું છે તેની સમજ આપવામાં આવશે.